હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો તેના વાગી ગયા 8:30. તો આજે હું વહેલા કામ કરીને ફ્રી થઈ ગઈ. તો જો ફ્રી થઈને બહાર આવીને જઈને નાસ્તો આપીને આવી, એને ઉઠાડ્યા ને નાસ્તો કરવા પહેડા જઈને. તો એ બેઠા છે નાસ્તો કરવા. હું આવી ગઈ બહાર. તો મમ્મી છે ને ઉપરતાથી ઘનવન થઈ એવા હતા ને મૂકી હતી. તો જો આ છે ખનવેર. તો મમ્મી ઉપલેટા ગયા હતા ને તે દિવસે, ત્યારે મમ્મી ખનવેર થઈ આવ્યા હતા. તો હું એવડે એક દિવસથી હું ભૂલી ગઈ હતી આવતા ખનવેર. તો આજે મને યાદ આવ્યું ને અત્યારમાં, તો મેં કીધું ખાવ તેમાં હું ખનવેર આવી દઉં અગર હુકાઈ જાય તેમને. આજ મને યાદ આવી ગયું ને, તો જો હું આવી ગઈ બહાર. હવે પહેલા ધૂળ ભરતા હું ગોલમાં અને પછી એની અંદર આવી દઉં. હાલો હું પેલા ધૂળ ભરતા હું ત્યાં ખોલ અહીંયા પડી આમાં. તો જો હું આવી ગયા અહીંયા ગોળ ભરવા માટે. તો જો એવડા મોટા મોટા ફેફા છે, તો એને પેલા ભાંગવા પડે એમ છે. ભાંગી પછી એને પાણીમાં પલાળી થયું ને એટલે છે ને બધા ફેફા છે ને ગળી જાય પાણી. આવી રીતે ધૂળ ભરવા ને હેઠે રહી ગઈ કહેવાય એમ. તો જો મારા અડદ પણ કેવા મસ્ત થઈ જાય. હાય દેખાય ને હવે સીધી હાયરું વતન પડી ગયું અડદની. મને છે હું આવડા ભરી લઈને ખાતો હાઈન થઈ ગયા. તો જો એ પણ બહાર આવી ગયા નાસ્તો કરીને. નાસ્તો કરી લીધો. હું આવી ધૂળ ભરું કેમ મમ્મી ઉપરટાથી ઠંડક થઈ આવે ને વાવી. હું 2 દિવસ આ તો ભૂલી ગઈ હતી, ફ્રીજ ઉપર પડી હતી. ઘણું એમાં રૂપિયા એવું ન હોય કે રૂપિયા આવે એવું. એ ખનવેલ ઘરમાં હોય ને તો લક્ષ્મીનો વાસ. અમારે ઉના સુરત હતી ને તો અમારે નહીં બધા એમ કે ખનવેલ ને છે ને પૂસીને ન લેવાય તો છોઈને. તો અમે પૂસીને છો ને તો એ ઉગે. ખનવેલ એવી વસ્તુ છે કે એને છોઈને છો ને તો તમારા ધન વધુ. એવું કઈ તો એવું તો ન હોય. આ શું છે કે ખોટું? તમે બધા મને કોમેન્ટ કરજો કે વેલ ઘડીને લેવાય કે પૂછીને લેવાય. અમરના છે ને સુરતમાં કોઈ તમને આપે જ નહીં વેલ. તમે માગો ને અમે વેલ ચોરીને લઈ આવ્યા કે પૂછું? મમ્મી તો પૂછીને ખાઈ મામીને. તો ધનની વાત તો પણ આવી તો નહીં લાગે પૂછીને લઈ તો હવે ખાઈ કે શું હવે જોઉં. બીજું તો કાં હુકાઈ ગયા નહીં કરતા તો ખાવી દેવી હારી. હવે જો યાદ ખાઈ છે કે નહીં. ડોલમાં ટેપા ભરે પણ એમાં તો વાવવાની ટેપા કેમ ભરે? પણ એને છે ને પછી અરે આ ભીડ હતી નહીં, પછી એને પાણીમાં પલાળી દેવું ને એટલે ફેફા છે ને પડી જાય. એમાં હારી ઉગે પે ટેપા નો ભરાય, ભીડ ભરવાનું. પણ આમાં આ પાંગરા જીના જાય છે. કેવા જો તમે આમ જોતો એના કાકરા જાય નો ઉગે. કાકરા હોય તો કાકરા સારું રેતી હોય ને તો એ માટી છે ને પોચી રહે જામે. તમને તો ખૂબ ખબર પડે. હા રેતી હારી રેતી જોઈ તમને ખબર પડે. તમે ક્યાં કોઈ દી ખેતરનું કામ કર્યું તો ખબર પડે. જાવ ને હવે. હાલો તો હવે ભરી લીધી એટલી હાલ છે ને કેરી ભરવી થોડીક આવી ને હવે ખેતર હું તો નાખી ફેફા જ નાખતો તો હવે છાતાને ભીડ નથી દેખાતી. બસ ધૂળ કરતા ફેફા હારા ઈવડે ઓગળી થાય ને પછી એમાં ઉગે મસ્ત અડક ક્યાં થઈ જાય ને.
હા ભાઈ બારી એસી મને કે અડદ મેળું કરી કરે ઈ કે તું અત્યારે કે ખલેડું એટલે મને અડદ પર દવા ખોતા આવા કરે જો આખું નવું બારી હે પૂરું કામ થઈ કરે મારે જનવેલવામાં એ છે નામ એટલે તો ભાઈ ને આજે થવા સાચી એવું છે ને એટલે તો મને હે છે તીર ભેગી ખલે આમ તમાર દવાનો સાથે આમાં છે જો ને આ આંધળા વાળા થઈ ગયા હાલો હાલો પછી મારે હજી રાંધવું છે હવે ધૂળ પણ ભરી લીધી હવે જાય તો પેલા થોડુંક એમાં પાણી નાખ દેવી ને તો પલ્લી જાય ને ધૂળ પછી એમાં ઘનવેલ વાવી પેલા પાણી ન નાખવાનું તો પેલા વાવી દેવાની દાળ પછી પાણી નાખવાનું હા તો એમ કરો હાલો અમે કયો ને એમ કરો મારો આઈડિયા ઠકાવો અમારો આઈડિયા હા તો પેલા પાણી ન નાખવાનું હોય. પેલા અમે શું કરી ખબર પેલા છે ને અમે એને પાણીમાં પલાળી દે હેફા પછી થોડી ખાઈ ને પછી અમે વાવી પણ આપણી વેલ છે ને એમાં એવું છે કે હું કઈ ખાઈ એમ છે એટલે એક દિવસ જ ખાઈ એમ તો છે ને તમારી રીત ઊંધી છે સુરત વાળા શીખો જરા એ ભાઈ અમારી એમ નથી હોતી વાવતા આવતી નથી મારી જેમ દોઢા થઈ જો ને તો તમે બધા કોમેન્ટ કરજો કે મારું હાથું છે કે થઈનું હાથું છે થોડી પેલા પાણી નાખવાનું ના પેલા જે એટલે તે હેફા હળી થાય ને પછી છે ને એક દી હુકાવા દેવાની હુકા થાય ને પછી બીજે દી સવારમાં ખાવાની એમ હોય ચાલ પાણી પાય ઓ શું આપણે રૂમમાં મૂકી દે ભારે કે જો મમ્મી વાત કરે એની બેન આરે ભાઈ જો હાલ અંદર મૂકી દઉં પહેલા જો ભાઈ ને બાર આંધવા જાય ને તો આરું જો પકડી રાખવો પડે મમ્મીએ જો આરું ને પકડો એ જાઉં ઓય જાઉં ઓય હું આઈ રીતે કા બેઠો બેજા 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 સાન બેજા 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 બો ઉભો છો એટલે મારી હવે જો આયો છે બિચારો બહુ ડાયસ કા હજી એક સેન્ટી પેસેન્જર છે અમારે અમે આવડે ઓલ ખનવેલ ને પાપી દીધી મમ્મી ઓલમાં ઓય વાળા ઘરમાં મેકિંગ તો આરું હું રેવા દે ચાલો હવે હું શાક બનાવી નાખ હેલો ગાઈસ અત્યારના વાગ્યા છે અને ધ્રુવી ગઈ હારી મને કદાચ થોડાવા ગયા ચાલો આપણે જઈ નપા ઓય આ હું જો ધ્રુવીના કારનામાં હું કરીને બેઠી આમ હોય કઈ હક એને ઈચકવાની મજા આવે તો ભાઈ હાંજે ઈસકા હતા તો હાંજે એને હેઠું નહોતું ઉતરવું ભાઈ ઉતારતા હતા ને ઈસકામાંથી તો ઉતરતો નતો કે હું ખાસી સવારમાં ભાઈ કે હું હાંજે ઈસકા અત્યારે ઈસકાય તારું ને તો આજ સવારમાં મેં ઈસકામાં ફેડમ તો ઈસકામાં નહોતો હું કાલે અત્યારે જાઉં ઈસકામાં લઈને ઘંટે તો કેવો હતો રે મસ્તીનો તો આરે ને બેહાડી ઈસકા એને ફેર નહીં થતો પણ નહીં પણ એને કેવી મજા આવી શકવાની તને ખબર છે એને મજા આવે કે એની પછડી હલવાઈ ગઈ બિચારા હલવાની નથી હાંજે ભાઈ ઈસકામાં થઈને આવ્યા ને તો ઈસકા હતા તો ભાઈ કે હાલો અંદર જાવ તો ભાઈ ને હસોડી ઉડે બટકા ભરવા ધોતો ઉતારવું જ નતું હાંજે આવા કરે છે ચાકુ એને મજા આવી ગઈ બીજા કદાચ
અમારે આરું ડીશ કે જો જો મમ્મી પણ બહાર આવી ગયા. આ હું ઇધરું પણ આરું નહીં છે. આરો આવો કરે તો તારો ઈસકો છે ઊભું થવાનું પણ હસો નામ જ નથી લેતો આરો. ને. ઈસકે આ આવો આરો ને ઈસકો હાલો હવે આરું નહીં છે. તમને નહીં બેસવા દે. હારો એ હાંજે ભાઈ તે કોણ થઈને આવ્યો છે ને તો હાંજે ઉતરતો નતો. અત્યારે આખરીમાં ચડાવ્યો તો અત્યારે ઉતરવાનું નામ નથી લેતો. આરો 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 એથી ઉતરવું હાલ આરો હાલો મમ્મી ઉતરે એને ઉતરવું જ નથી જો. કેટલો મારી ગયો એ બેહી ગયા. આરું પડી ગયો ઉતરી ગયો નીચે. હા ઉતરી ગયો લા ઉતરી ગયો બિચારો. ઉતરી ગયો હારું. હારું હાથે હાથે ઉતરી ગયો તો બિચારો થાકી ગયો. અને ઊંધો ઉડાવ્યો ને તો ન ઉતરી શકે. આમ આપણે ઉડાવ્યો છે ને એટલે ઉતરી જાય. જય અમે ખાલી કહેતા હતા ને કે ઓલી પણ ભાદરમાં બેસી મેગી ખાવી મેગી. હા તો હું ભાઈ મગવી લો. અત્યારે હા મંગાવી અમે ટાઈમે થઈ ગયો તો આજ આવું કે શું ખાવા હા જા હુઆ. તો હાલ તારું મંગળવાર છે હું સવારમાં ભૂલી ગઈ હતી લેતા. મેં સવારમાં ભાખરી ખાઈ લીધી હતી. મને ભૂખ લાગી ગઈ હતી ને તો મેં સવારમાં ભાખરી ખાઈ લીધી. આ મેગી હાથું જ તોડી નાખ્યો. ના મમ્મીને પૂછલો સવારથી જ નથી રહી. સવારમાં હું ભૂલી ગઈ. હાલો હું જાઉં ફટાફટ. આમ જો ભાઈ જાય છે ગામમાં. ભાઈ પણ જાય વયા જાય ન કર. ઓય દીના ભાઈ આમમાંથી મેગી ખાઈ આવજો નકર તમારો હોપાઈ નો કબો છે ને ઈવડે ભાદર નો કયો જાહે. એવું ન હોય બેન ખાઈ આવજો ઓકે. હા તો જો ભાઈ ખાઈ ગામમાં અને આવજો ફટાફટ પાછા લઈને. જો ભાઈ ગયા ગામમાં આરો આલ તો જઈ હું ભાઈને કહી આવી મેગી લાવવાનું. આજ તો મેં ભાઈને ધમકી આપી કેવાનું કે જો તમે મારી મેગી નો ખાવા ને તો તમારા હોપાઈનો કબો છે ને આદરમાં કા ઈના વાહે અમે શું કરીએ એમાં અમારો વાક ઈના ભાગની હોપાડી નાખી એમ નો હાલે. બધાની નાખ દેવાની. હાલો આગળ ભાઈ હતા ને હવે આવે છે તો હું ફટાફટ મેગી બનાવી લઉં. મળીએ પાછા. તો જો મારી મેગી પણ બની ગઈ છે ને હું ખાઈને આવી ગઈ બહાર. તો હમણાં ઘરે આવે એટલે અમારે બંનેને ખાવું પણ ભાદરમાં ખાવા એમ કહેતા હતા ને કે આજે જાઉં ભાદરમાં ખાવા તો જાય ફટાફટ આવજો નકર અહીંયા મેગી ઠરી જશે. એને આરવાર જ બધું સાંભળે. પેલા બધું ખરી ન લે પછી મેગી ઠરી જાય ને એટલે એમ કે આજ તો મેગી ઠરી ગઈ. એને એવા જ હોય રોજના. આવું છે હમણાં આવશે જઈ મેગી જો મોટા પાણી આવશે. જય ફટાફટ આવે તો હારું. હાલો ને ફટાફટ મેગી ઠરી જશે. ભૂખ લાગી મને અહીંયા પાણી આવી ગયું મોઢામાં. આ ઠરી જઈ ગઈ પેલી પછી ન ભાવે પછી તમે સામે કહો કે મેગી ઠરી ગઈ એમ. ફટાફટ હો. એ ગરમ લાગે તે ગરમ આ લ્યો ફોન થઈ લે હું મેગી લઈ લઉં. પણ તમે આગળ પછી બધી કાઢી નાખશો મેગી. માંડ બનાવી પછી એમ કહે કે મારી મેગી ઢોળી નાખી. મેગી હાથું ધ્રુવી મંગળવાર થોડી પણ હું હવાની ટ્રાય જ નથી. થોડું જ મંગળવાર. હું સવારમાં ભૂલી ગઈ હતી. સવારમાં મેં ભાખરી ખાઈ લીધી હતી. એમ એવું હતું કે સાંજે મને ભૂખ ખાઈ ગઈ હતી. પછી સાંજે તો કઈ ઉઠીને ખાવા પછી રોંઢે શું કહેવાય સવારમાં ઉઠીને તો મને ભૂખ લાગી તો હવે હું હાલો હવે ખાઈ જ લેવું જોઈએ ભાખરી. હાલે તો અમે આવી ગયા અમારા જે છાંયો છે અહીંયા ભાદરના કાંઠે ત્યાં મેગી ખાવા. હાલો હવે ફટાફટ પાથરો હાલો. ઠરી ગઈ મેગી. એટલી વારમાં ન ફરક આ ઠરી ગઈ જો.
ઊની ઊની હોય ને તો જ મજા આવે ખાવાની. ચીઝ તો હતું ને આજે. જો એ જ ઘટાવું ચીઝ કાન ચીઝ પતી ગયું છે. કેવી બેન? હારી બેન? મસ્ત. મસ્ત બેન. થેન્ક યુ. તો હાલો બધા મેગી ખાવા. હાલો હવે અમે મેગી ખાઈ લે. મળીએ પાછા. જય મેગી ખાવાની કેવી મજા આવી? તો આવે દાદરના કાંઠે મસ્તીનો પવન અને અમારી મસ્ત મસ્ત મેગી. કેવી મજા આવી? મજા જ આવે ને જોરદાર. એને મેગી હોય તો ખાઈ ન જોઈએ. મારે કે તારે? મારે ને તમારે બે ને એટલે હાલતા ચાલતા હાલ ને આજે મેગી બનાવ. હાલ ને મેગી બનાવ. તો હાલો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. ટાટા બાય બાય. જય શ્રી કૃષ્ણ.